इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। રાજકોટના જુદા જુદા સામાજિક ગ્રુપો અને લતાવાસીઓ દ્વારા સ્મશાનની રાખ અને માટલી લઈને રજૂઆત કરવામાં આવી હતી। PGVCL કચેરી ખાતે આ રાખ છે, શું અમારી ભી આની જેમ ખાખ થવાની રાહ જોવે છે? તંત્ર ઘર ઉપરથી પસાર થાય 66 kV ની વીજ લાઇન એક બાળકનો અને એક મહિલાનો લઈ ચૂકી છે ભોગ। રજૂઆત કરવા છતાં નથી લેવાતી કોઈ એક્શન। શું હજુ વધુતી આરપી ગેમ ઝોન જેવા અણબનાવની રાહ જોઈ રહી છે PGVCL? રાજકોટ પુનિત નગર કર્મચારી નગર 5 ખૂણે રહેતા પરિવારની વેદના। ઘર હોવા છતાં બીકના હિસાબે અગાસી ઉપર નથી જઈ શકતા। બાળકોને તો શું મોટા ભી નથી જઈ શકતા। ઘરની ઉપર એકદમ સાવ નીચેથી પસાર થાય છે વીજ લાઇન। એટલે આવી પરિસ્થિતિમાં હજુ કોઈના જીવનો ભોગ લેવાશે તો આનું જવાબદાર કોણ? અમારી માંગ એ જ છે કે વીજ વાયરને ઊંચો લેવામાં આવે, દૂર કરવામાં આવે, કાં તો તેને કાઢી નાખવામાં આવે। અહેવાલ ચેતન સોલંકી સાથે સંજય ભોજાણી, રાજકોટ। મારી જ માંગ છે કે જલ્દીથી જલ્દી એ વાયરને દૂર કરવામાં આવે, અથવા એને કાઢી નાખવામાં આવે, અથવા એને ઊંચો લેવામાં આવે, અથવા એને જમીન ઉપર। બસ અમારે કોઈ યારે વિરોધ નથી, બસ ખાલી એ જ છે કે લોકોને એમાં જીવ ન જવા જોઈએ। આજ માણસો અહીંયા રહી નથી શકતા। ઉપર છોકરા હોય તો એ નીચે બિચારા 2 જણા રહેતા હોય તો એ લોકો કામે એક જણો જાય ને એક લોકો છોકરાને ખાલી ધ્યાન રાખવા। કઈ જગ્યાની તકલીફ છે? આપણે પુનિત નગર ત્યાંથી 30 થી 35 ઘર છે, ત્યાં આ વાયરને 66 kV ની વીજ વાયર અને તંત્ર દ્વારા કોઈ યોગ્ય જવાબ દેવામાં નહીં આવે। આ લોકોએ રજૂઆત કરી પણ યોગ્ય કાર્યવાહી હજી થઈ નથી, એટલે અમે સંગઠન દ્વારા આજ રોજ રજૂઆત કરી રહ્યા છીએ કે આ જલ્દીથી જલ્દી આ લોકોને ન્યાય મળવો જોઈએ અને 66 kV ની જે વાયર છે એ નીકળવો જોઈએ।